અમદાવાદના નરોડામાં પોલીસ પર આરોપીએ હુમલો કર્યાની ઘટના। કુખ્યાત આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં। ધરપકડ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો। પોલીસ સાથેની ઝપાઝપીમાં આરોપીના પગમાં ગોળી વાગી। નરોડામાં હત્યાની કોશિશના ગુનામાં ધર્મેન્દ્રસિંહ વોન્ટેડ હતો। આરોપી સામે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં 26 જેટલા ગુના નોંધાયેલા છે। હત્યાની કોશિશ, લૂંટ અને ખંડણી જેવા ગંભીર ગુનામાં તેની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। કૃષ્ણનગર, બાપુનગર અને નિકોલ સહિતના વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરાઈ છે। તો ધમો બારડ નામનો જે આરોપી છે, અનેક ગુનામાં તેની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે। ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયું છે અને ધરપકડ દરમિયાન આરોપીએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો। પોલીસ સાથેની ઝપાઝપીમાં આરોપીના પગમાં ગોળી વાગી છે। નરોડામાં હત્યાની કોશિશ કરી અને તે ગુનામાં ધર્મેન્દ્રસિંહને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। તો હવે વાત આપણે કરીએ ક્યારે ક્યાં આરોપીને ગોળી મારી। 20 ડિસેમ્બર 2025 ગાંધીનગર દુષ્કર્મના આરોપીના પગમાં ગોળી મારવામાં આવી। તો પોલીસ દ્વારા દુષ્કર્મના આરોપીને પગમાં ગોળી મરાઈ 20 ડિસેમ્બરની આ તારીખ। ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ભાગવા જતા તેને ગોળી મારવામાં આવી। ગાંધીનગરમાં જ્યારે રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું 20 ડિસેમ્બરે, ત્યારે પોલીસ દ્વારા તેના પગમાં ગોળી મારવામાં આવી। ત્યાર પછી 16 ડિસેમ્બર ડબલ મર્ડરના આરોપી શિવા ટકલાને ગોળી મારી। 26 ડિસેમ્બર સુરતમાં ડબલ મર્ડરના જે આરોપી હતો તેને ગોળી મારી હતી। પોલીસ પર હુમલો કરી અને ભાગવા જતા તેને ગોળી મારવામાં આવી। પોલીસ પર જ્યારે આરોપીએ હુમલો કર્યો અને ભાગવા ગયો ત્યારે ગોળી મરાઈ। તો 16 ડિસેમ્બર સુરતમાં જ્યારે પોલીસ પર આરોપીએ હુમલો કર્યો અને પોલીસ પકડથી ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના પર ગોળી વગાઈ। પોલીસે ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગી છે। પોલીસે ફાયરિંગ કર્યું ત્યારે ગોળી વાગી। બાળકી પર અત્યાચાર ગુજારનાર આરોપી રામસિંહને ગોળી મરાઈ। 10 ડિસેમ્બરે આ ઘટના થઈ। ધારિયાથી આરોપીએ હુમલો કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું। તો રાજકોટની આ ઘટના। ત્યારબાદ 10 ડિસેમ્બર રાજકોટમાં પોલીસે આરોપીના બંને પગમાં ગોળી મારી હતી। પોલીસે ક્યારે ગોળી મારી છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। તો 8 ડિસેમ્બરે અમદાવાદમાં દિવ્યાંગ મહિલા પર દુષ્કર્મ કરનાર મોઇનુદ્દીનને ગોળી મારવામાં આવી હતી। 8 ડિસેમ્બરે રિકન્સ્ટ્રક્શન દરમિયાન હુમલો કરી અને ભાગવા જતા પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। હુમલામાં હેડ કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી। આ 8 ડિસેમ્બરે અમદાવાદમાં જ્યારે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ ગોળી મરાઈ હતી। પોલીસે ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી હતી। અલગ અલગ ઘટનાઓ કે જેમાં ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ગોળી મારી। 11 નવેમ્બરમાં નવસારીમાં બિશ્નોઈ ગેંગના સાગરીતો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તો હુમલો કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું। જ્યારે પોલીસ પર હુમલો કર્યો આરોપીએ ત્યારે પોલીસે ફાયરિંગ કર્યું હતું। પોલીસે ફાયરિંગ કરતા એક આરોપીને પગમાં ગોળી વાગી હતી। 11 નવેમ્બરે નવસારીમાં પોલીસે ફાયરિંગ કર્યું ત્યારે એક આરોપીના પગમાં ગોળી વાગી હતી। ગાંધીનગરમાં 24 સપ્ટેમ્બરના દિવસે સાયકો કિલર વિપુલ પરમારને ઠાર મરાયો હતો। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરી અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। તે દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું હતું। સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કરતા વિપુલ પરમારને ઠાર મરાયો હતો। તો આ ઘટનામાં પણ વિપુલ પરમારને ઠાર મરાયો। 11 સપ્ટેમ્બરે અમદાવાદમાં અપહરણ અને ખંડણીના આરોપી સંગ્રામસિંહને પણ ગોળી મારવામાં આવી હતી। કસ્ટડી ટ્રાન્સફર દરમિયાન આરોપીએ રિવોલ્વર છીનવી અને પોલીસ પર હુમલો કર્યો। આ ઘટનાના પગલે પોલીસે સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કરતા સંગ્રામસિંહને પણ પગમાં ગોળી વાગી હતી। તો અમદાવાદમાં 11 સપ્ટેમ્બરે પણ આ જ પ્રકારની ઘટના। ઓગસ્ટ 2025 સુરતની વાત કરીએ। વેપારીની હત્યા કરનાર આરોપી હુમલો કરી અને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગી હતી। તો સ્વ બચાવમાં અહીંયા પણ પોલીસે ફાયરિંગ કર્યું, જેમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી। તો આ એક બાદ એક તમામ ઘટનાઓ કે જેમાં પોલીસે સ્વ બચાવમાં આરોપીને ગોળી મારી હતી અને પગમાં ગોળી વાગી હતી। જુદી જુદી ઘટનાઓ કે જ્યાં આરોપીને પોલીસે ગોળી મારી હતી।